છે તો એની અંદર આપણે શરૂઆત કરીએ કે પહેલું આપણું કાવ્ય છે એ પ્રાર્થના છે. એનું નામ છે તેરી હે જમી અને પ્રાર્થના ગીત છે. તો એ પ્રાર્થના ગીતની અંદર કે તેરી હે જમી, પહેલા આપણે શબ્દનો અર્થ બરાબર સમજી લઈએ. તેરી હે જમી કે ભગવાનને કહે છે કે હે ભગવાન, આ જમી એટલે જમીન, કે આ જમીન તારી છે. એટલે ભગવાન પ્રત્યેનો જે કૃતજ્ઞતા ભાવ છે એ વ્યક્ત કરવામાં આવે છે. કૃતજ્ઞતા એટલે ઉપકાર, કે ભગવાન પ્રત્યે જે ભગવાને આપણને આપેલું છે એનો આપણે ઉપકાર માનીએ છીએ. અને સર્વશ્રેષ્ઠ ભગવાનને માનવામાં આવે છે, કે ભગવાનને સર્વોપરી માનવામાં આવે છે. કે ભગવાનને કહે છે હે ભગવાન, તમે અમને જે આ ભેટ આપેલી છે, તમે અમારા ઉપર ઉપકાર કરેલો છે અને તમે સર્વોપરી છો, તમે શ્રેષ્ઠ છો આ દુનિયાની અંદર, કે તમે આ બધું અમને આપેલું છે એટલે અમે આ પૃથ્વી ઉપર રહી અને અમે ભોગવી રહ્યા છીએ. અને આ પ્રાર્થના ગીતની અંદર ભગવાન પ્રત્યેનો જે હૃદયની અંદર ભાવ હોય એ ભાવ વ્યક્ત કરેલો છે. અને ભગવાનને કહે છે કે તમે શ્રેષ્ઠ છો, એટલા જ માટે તમે આકાશ અને જમીન એ બધું તમે અમને ભેટ તરીકે આપેલું છે. તમે સર્વોપરી છો, એટલા જ માટે તમે બધું અમને આપી શકો છો. ભગવાનને આપણને આવું સરસ મજાનું એક શરીર આપેલું છે, પ્રાણ આપેલા છે અને એની કૃપાથી આપણે આ બધું ભોગવી રહ્યા છીએ. અને ભગવાનને કહે છે કે તમે આ દુનિયાની અંદર અમને જન્મ આપેલો છે, તેના માટે અમે તારા આભારી છીએ. કે અમે તારા પ્રત્યેનો એવો ભાવ વ્યક્ત કરીએ છીએ કે અમે તારી પાસે મસ્તક નમાવી અને તને પ્રણામ કરીએ છીએ કે તમે આવીને આવી કૃપા અમારા ઉપર કરતા રહેજો, કે જેથી કરીને અમે આ પૃથ્વી ઉપર સારી રીતે જીવી શકીએ. બધા જ લોકો છે એ ભગવાન પાસે શિર નમાવી અને તેને પ્રણામ કરતા હોય, એની પાસે પ્રાર્થના કરતા હોય, પોતાના સુખ દુઃખની જે વાતો છે એ બીજા કોઈ વ્યક્તિ પાસે ન કરી શકીએ, પણ ભગવાનને આપણે ચોક્કસ કરી શકીએ. જે હૃદયનો ભાવ છે એ પણ આપણે ભગવાનને વ્યક્ત કરી શકીએ. આપણે જોઈએ છે કે આપણે મંદિર જઈએ અને ભગવાનને આપણે કહેતા હોય કે હે ભગવાન, તું અમારા જે દુઃખ છે એ દૂર કરજે અને અમારા જીવનની અંદર બધે જ સુખ પથરાઈ રહે એવું આપણે માંગતા હોઈએ છીએ. અને ભગવાનને કહેતા હોય છે કે ભગવાન, તું સર્વોપરી છે, તું શ્રેષ્ઠ છે, તું ધારી કરી શકે છે. તારા સિવાય આ દુનિયાની અંદર બીજું કોઈ વ્યક્તિ છે એ કાંઈ કરી શકે તેમ નથી. તું ધારે તો આ દુનિયાની અંદર કોઈ પણ મુશ્કેલી આવી પડેલી હોય એ મુશ્કેલીને તું એક પળવારની અંદર ટાળી શકે છે. તું સૌથી વધારે તાકાતવાન છે, તું સર્વશ્રેષ્ઠ છે. આવી રીતે ભગવાન પ્રત્યેનો જે ભાવ છે એ વ્યક્ત કરેલો છે અને ભગવાનને સર્વશ્રેષ્ઠ માને છે. કે ભગવાનની કૃપાથી જ આપણને આ સરસ મજાનું શરીર અને પ્રાણ મળેલા છે, કે જેથી કરીને એને આપણને આ પૃથ્વી ઉપર જે ખેતી કરતા ખેડૂતો હોય, ધન ધાન્ય ઉત્પન્ન કરતા હોય, પહેરવા ઓઢવા માટેના જે વસ્ત્રો છે, એ પછી બીજું આપણે જીવન ઉપયોગી જે વસ્તુઓ છે એ ભગવાનની કૃપાથી જ આપણને સારી રીતે મળી શકે છે. એટલા માટે આપણે ભગવાન પ્રત્યેનો જે ભાવ છે, કૃતજ્ઞતા છે એ આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ કે હે ભગવાન, તું સૌથી પરમ કૃપાળુ છે, કે જેથી કરીને તે બધું અમને આપેલું છે. એના માટે અમે તારા આભારી છીએ અને તારી પાસે અમે મસ્તક નમાવી અને તને પ્રણામ કરીએ છીએ. હવે આપણે જે પહેલું કાવ્ય છે તેરી હે જમી, એના વિશે આપણે માહિતી આપી દીધેલી. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આપણે જે એનો કાવ્યનો પરિચય હોય એ આપણે પરિચય લઈએ. પ્રસ્તુત કવિતા એક પ્રાર્થના ગીત છે. અહીંયા જે કવિતા આપણને આપેલી છે એ પ્રાર્થના ગીત છે, जिसमें ईश्वर के प्रति कृतज्ञता का भाव व्यक्त हुआ है. એ કવિતાની અંદર ભગવાન પ્રત્યેનો જે ભાવ છે એ વ્યક્ત કરેલો છે, કે ભગવાન પ્રત્યેની જે કૃતજ્ઞતાનો ભાવ છે એ આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. साथ ही ईश्वर को सर्वोपरिता को स्वीकार किया गया है. એટલે કે છે એની સાથે સાથે આપણે ભગવાન પ્રત્યે જે આપણે ભાવ વ્યક્ત કરીએ છીએ અને ભગવાનને કહીએ છીએ કે તમે સર્વોપરી છો. ભગવાનને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ શ્રેષ્ઠ માને છે તો બધા જ લોકો એનો સ્વીકાર કરે છે. કોઈ એમ કહેતું નથી કે ભગવાનથી હું વ્યક્તિ શ્રેષ્ઠ છું, તો ના, એ વાત ખોટી છે. અને બધા સ્વીકાર કરે છે કે ભગવાન છે એ જ સર્વશ્રેષ્ઠ છે. तेरी है जमी तेरा आसमान,
तेरी है जमीन। भगवानने કહે છે કે તારી આ જમીન છે, તેરા આસમાન, આસમાન એટલે આકાશ, કે આકાશ છે એ પણ તારું જ છે। તેરી હે જમીન તેરા આસમાન, તારી આ જમીન છે અને આ આકાશ છે એ પણ તારું છે। તું બડા મહેરબાન, તું બક્ષિસ કર, તું બડા મહેરબાન। ભગવાનને કહે છે કે તમે છે એ બડા એટલે પરમ, મહેરબાન એટલે કૃપાળુ છો, કે ભગવાનને કહે છે કે તમે પરમ કૃપાળુ છો, દયાળુ છો। તું બક્ષિસ કર, તું એટલે તમે, બક્ષિસ કર એટલે ભેટ કર, અમને ભેટ આપો। ભગવાનને કહે છે કે આ જમીન છે એ પણ તારી છે, આ આકાશ છે એ પણ તારું છે અને તું પરમ કૃપાળુ છે। તું અમને બધી જ વસ્તુની કે જે અમારે જીવન ઉપયોગી વસ્તુઓ હોય એની તમે અમને ભેટ આપો। સભી કા હેતુ સભી તેરે, સભી કા હેતુ એટલે કહે છે કે અમારા બધાના તમે છો અને અમે બધા છે એ તારા છીએ। કે આપણે જોઈએ છે કે દરેક વ્યક્તિનો ભગવાન છે એક જ હોય, ઈશ્વર એક જ છે, એટલા માટે ભગવાન પ્રત્યેનો જે હૃદયની અંદર ભાવ હોય એ આપણે વ્યક્ત એની પાસે જઈ અને કરતા હોઈએ છીએ। એટલા માટે કહે છે કે સભી કા હેતુ સભી તેરે, કે અમે બધા તારા છીએ અને તમે અમારા છો। खुदा मेरे तू बक्षिस कर, खुदा એટલે ભગવાન, તમે અમારા ભગવાન છો, તમે અમને બક્ષિસ કર એટલે ભેટ આપો। એટલે કહે છે કે ભેટ આપવાનું શું કહે છે કે ભગવાનને કહે છે કે અમારા જીવનની અંદર જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ જરૂરિયાત વસ્તુ છે તમે અમને ભેટની અંદર આપો અને અમે બધા તારા છીએ અને તમે અમને આ પૃથ્વી, આ જમીન છે એ અને આકાશની તો ભેટ તમને અમને આપેલી જ છે, કારણ કે તમે પરમ કૃપાળુ છો, દયાળુ છો, એટલા માટે તમે અમને આ ભેટ આપી છે અને ત્યાર પછી જે અમારા જીવનની અંદર ઉપયોગી વસ્તુઓ હોય એ વસ્તુ તમે અમને ભેટમાં આપો। કબીર એના પોતાના દુહાની અંદર કહે છે કે આપણા જીવનની અંદર જે જરૂરિયાત વસ્તુઓ હોય એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ, જરૂરિયાતથી વધારે કાંઈ વસ્તુ આપણે લેવાય નહીં। જેટલું જીવનની અંદર ઉપયોગી હોય એટલું જ એ પોતે પણ ભગવાન પાસે માગે છે, એના સિવાયનું કબીર કહે છે મારે કાંઈ જોતું નથી। એવી જ રીતે આપણા જીવનની અંદર જે ઉપયોગી વસ્તુ હોય, જરૂરિયાત વસ્તુ હોય એ જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, એ જ વસ્તુ આપણે ભગવાન પાસે માગવી જોઈએ। અને આપણા જીવનની અંદર સંતોષ છે એ સૌથી વધારે મહાન વસ્તુ છે। એટલે સંતોષ જીવનની અંદર હોવો જોઈએ। પછી ભલે બધા પાસે ઘણા બધા પૈસા હોય, ખૂબ જ પૈસા હોય, પરંતુ એના મનની અંદર સંતોષ જેવી વસ્તુ ન હોય તો એ વ્યક્તિ છે એ હંમેશને માટે ગરીબ જ રહેવાનો, પોતાના મનથી એને એમ થાય હજી આ જોઈએ છે, હજી આ જોઈએ છે, તો એ પોતે વ્યક્તિને છે ને ક્યારેય કોઈ બાબતની સંતોષ નથી, તો એ વ્યક્તિ છે એ હંમેશને માટે ગરીબ છે। પરંતુ જેની પાસે નથી છતાં એમ કહે છે કે ભગવાને મને ઘણું બધું આપેલું છે, આ સરસ મજાનું શરીર આપેલું છે, શરીરની અંદર પ્રાણ આપેલા છે, તો એ વ્યક્તિ છે અને મને સરસ હાથ પગ આપેલા છે, તો એનાથી હું કમાઈ અને મારું જીવન જીવી લઈશ, તો એ વ્યક્તિ છે કે સંતોષી છે, તો એની પાસે નથી છતાં બધું છે એવું એ પોતે વિચારે છે અને એ વ્યક્તિના જીવનની અંદર સંતોષ છે એ કિંમતી વસ્તુ છે। એટલે એ પોતે જીવનની અંદર સુખ જ ભોગવવાનો, પરંતુ જેની પાસે ઘણું બધું છે છતાં એમ કે મારી પાસે નથી, તો એ વ્યક્તિ જીવનની અંદર દુઃખિત થવાનો। એટલા માટે કહે છે કે અમે બધા તારા છીએ, તું અમારા છે અને ભગવાન તું અમારો છે, એટલા માટે તું અમને બક્ષિસ આપ। સભી કાહે તું સભી તેરે, ખુદા મેરે તું બક્ષિસ કર, એટલે કહે છે કે અમે બધા તમારા છીએ, તમે અમારા છો અને તમે અમારા ભગવાન છો, એટલા માટે તમે એ વસ્તુની અમને ભેટ આપો। તેરી મરજી से એ માલિક, તેરી એટલે ભગવાનની, મરજી એટલે ઈચ્છાથી, એ માલિક, એ એટલે એ માલિક એટલે ભગવાન, ભગવાનને કહે છે કે તારી ઈચ્છાથી હે ભગવાન हम इस दुनिया में आए हैं, એટલે કહે છે કે અમે બધા આ દુનિયાની અંદર આવ્યા છીએ। જો ભગવાનની ઈચ્છા હોય તો જ આપણે આ દુનિયાની અંદર આપણે જન્મ ધારણ કરી શકીએ। અને સૌથી વધારે મહત્વનો આ મોંઘા મોલો છે મનુષ્ય અવતાર ભગવાને આપણને આપેલો છે, તો એ મનુષ્ય અવતાર ભગવાને આપેલો છે તો બરાબર રીતે એને આપણે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ, કે જેમ તેમ કરી અને દિવસો પસાર કરી વાતોચીતો કરી આમ તેમ ભટકવાથી આપણે આ મનુષ્ય અવતાર વેડફી દેવાય નહીં। એટલા માટે કહે છે કે હે ભગવાન તારી મરજીથી અમે આ દુનિયાની અંદર આવેલા છીએ અને અમે આ મનુષ્ય અવતાર ધારણ કરેલો છે,
तेरी मर्जी से ए मालिक हम इस दुनिया में आए हैं। हे भगवान, तारी मर्जी थी, तारी इच्छा थी અમે આ દુનિયાની અંદર આવ્યા છીએ। તેરી रहमत से हम सबने, तेरी रहमत, रहमत એટલે કૃપા, કે ભગવાન તારી કૃપાથી हम सबने કે અમે બધાએ એ जिस्म ઓજા પાયે હે। એ એટલે આ, जिस्म એટલે શરીર, જા એટલે પ્રાણ। એટલે કહે છે કે ભગવાનને કહે છે કે હે ભગવાન, તારી કૃપાથી અમે બધાએ આ શરીર અને પ્રાણ મેળવેલા છે। तेरी रहमत से हम सबने ये जिस्म ओझा पाए हैं। हे भगवान, तारी कृपाથી અમે બધાએ આ શરીર અને પ્રાણ મેળવેલા છે। તું अपनी नजर हम पर रखना। ભગવાનને કહે છે કે તમે તમારી નજર છે એ અમારા બધા ઉપર રાખજો। जिस हाल में है ये खबर रखना, કે जिस हाल में है, किस हाल में, કે ભગવાનને કહે છે કે અમે કઈ હાલમાં, કઈ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છીએ એની તું હંમેશા માટે ખબર રાખજે। ભગવાનને કહે છે કે તમે તમારી નજર અમારા ઉપર રાખશો તો અમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ આવવાનું નથી અને અમે કઈ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છીએ એની તમે ખબર રાખજો। કદાચ અમારા જીવનની અંદર અમે અમારા પથ ઉપરથી જો નીચે ગીરી જઈએ કે નીચે પડી જઈએ તો તમે અમારી ખબર રાખજો કે જેથી કરીને અમે પદભ્રષ્ટ થયેલા હોય તો એની તમે ખબર રાખી અને અમને સાચો માર્ગ ચેતજો કે જેથી કરીને અમારા જીવનની અંદર કોઈ મુશ્કેલી ન આવે। જો જીવનની અંદર હંમેશા માટે ભગવાનને આપણે આગળ કરીએ, એને પ્રાર્થના કરીએ અને ભગવાનને આપણે સવારમાં વહેલા ઉઠી અને એટલું કહી દઈએ કે આખો દિવસ મારો સારો જાય અને અમે જે પરિસ્થિતિની અંદર જીવતા હોય તો એ કદાચ ખરાબ થાય તો તમે તરત જ અમને એ ટકોરજો, તમે એના તરફથી અમને પાછા વાળજો કે જેથી કરીને અમે એ ખરાબ રસ્તે ન જઈએ અને સાચા રસ્તે પાછા વળી જઈએ। એટલા માટે ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે તમારી નજર છે એ અમારા ઉપર રાખજો જેથી કરીને અમે કઈ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છીએ એની તમે અમારી ખબર રાખજો કે ખરાબ પરિસ્થિતિની અંદર અમે જીવી રહ્યા હોય તો તમે અમારું ધ્યાન રાખશો તો અમે સારી પરિસ્થિતિની અંદર પાછા વળી શકશું અને ખરાબ રસ્તે જતા હોય તો હે પ્રભુ તું અમને પાછા વાળજે કે જેથી કરીને અમારા જીવનની અંદર કોઈ મુશ્કેલી ન આવે। तेरी है जमी तेरा आसमान, तू बड़ा मेहरबान, तू बख्शिश कर। भगवान ने કહે છે કે આ જમીન છે એ પણ તારી છે, એ આકાશ છે એ પણ તારું છે અને તું પરમ કૃપાળુ છે કે જેથી કરીને તે અમને આ બધી બક્ષિસમાં આપેલી છે, ભેટમાં આપેલી છે। तू चाहे तो हमें रखे, तू चाहे तो हमें मारे, तू चाहे तो हमें रखे। भगवान ने કહે છે કે જો તું ચાહે એટલે ઈચ્છે કે તું ઈચ્છે તો हमें रखे, તું અમને જીવતા રાખીશ। તું ચાહે તો हमें मारे અને જો તું ઈચ્છે ને તો તું અમને મારી નાખીશ। એટલે કહે છે કે ભગવાનની ઈચ્છાથી આપણે આ શરીર અને પ્રાણ ધારણ કરેલા છે અને એની ઈચ્છા હશે ત્યાં સુધી જ આપણે આ પૃથ્વી ઉપર રહી શકશું અને જ્યારે એની કૃપા આપણા ઉપરથી ઉતરી જશે તો તરત જ આપણે મૃત્યુ પામશું અને ભગવાનની ઈચ્છા નહીં હોય તો આપણે એક સેકન્ડ પણ આ પૃથ્વી ઉપર રહી શકશું નહીં। ભલે પછી આપણા સ્વજનો હોય કે આપણો કોઈ પણ પ્રિય વ્યક્તિ હોય તો આપણે એની રાહ જોશું નહીં કારણ કે ભગવાનની ઈચ્છા નથી। જો ભગવાનની ઈચ્છા હશે તો આપણને બધાને ઘણા લાંબા સમય સુધીનું આયુષ્ય આપશે, બધા સાથે હળી મળીને રહેવાની તક આપણને આપશે અને જો એની ઈચ્છા નહીં હોય તો ત્યાર પછી આપણે આ પૃથ્વી ઉપર એક શ્વાસ પણ લઈ શકવાના નથી। સ્વજનો હોય એનાથી દૂર ગઈ ગયા હોય તો એને આવવાની પણ આપણે રાહ જોતા નથી કારણ કે ભગવાનની ઈચ્છા નથી। જો ભગવાનની ઈચ્છા હશે તો બધું થશે, બધું શક્ય બનશે પરંતુ એની ઈચ્છા નહીં હોય, એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપરથી ઉઠી જશે તો તરત જ આપણે મૃત્યુ પામશું। तेरे आगे झुका के सर खड़े हैं आज हम सारे, तेरे आगे भगवान ने કહે છે કે તારી આગળ झुका के सर કે ઝુકાવીને સર એટલે મસ્તક, ખડે હે આજ હમ સારે એટલે કહે છે કે ભગવાનની આગળ પોતાનું મસ્તક ઝુકાવી અને બધા ઊભા છીએ
આપણે ભગવાન પ્રત્યે જો આપણે એને પ્રાર્થના કરતા હોય, એની પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા હોય તો આપણે આપણું મસ્તક નમાવી અને ભગવાનને પ્રાર્થના કરતા હોય. કોઈ આમ ઊંચા મસ્તકે કે આડાવડા જોઈને ભગવાનને પ્રાર્થના કરતા હોતા નથી. જ્યારે ભગવાનને પ્રાર્થના કરતા હોય તો ત્યારે આપણું મન, બુદ્ધિ અને ચિત્ત અને દ્રષ્ટિ બધું ભગવાનના ચરણોની અંદર રાખી એકાગ્રતાથી આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. એટલા માટે કહે છે કે અમે બધા આજે તારી પાસે મસ્તક ઝુકાવી અને તને પ્રાર્થના કરી રહ્યા છીએ. वो सबसे बड़ी ताकत वाले ભગવાનને કહે છે કે અરે સબસે એટલે બધા કરતા, બડી એટલે મોટી, તાકત વાલે એટલે તાકાતવાળા છો. એ ભગવાન તમે સૌથી વધારે તાકાતવાન છો. સૌથી વધારે તાકાતવાન એટલે કહે છે કે શક્તિશાળી છો તમે. તું ચાહે તો હર આફત ટાલે. ભગવાનને કહે છે કે જો તમે ઈચ્છો ને તો આફત એટલે મુશ્કેલી, કે અમારા જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી આવે તો એને તમે એ પળવારની અંદર ટાળી શકો છો. એટલા માટે ભગવાનને કહે છે કે તમે સર્વશક્તિમાન છો, તમે સર્વોપરી છો, કે તમે ધારો એ કરી શકો છો, તમે સૌથી વધારે શક્તિશાળી છો. અને અમારા જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી આવેલી હોય તો એ મુશ્કેલીને તમે પળવારની અંદર ટાળી શકો છો. પણ આ બધું કાર્ય ક્યારે બની શકશે? કે જો ભગવાનની આપણા ઉપર કૃપા દ્રષ્ટિ હોય ત્યારે. એટલે જો આપણે મુશ્કેલી પડે તો ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ તો યોગ્ય ન કહેવાય. ભગવાનને ખબર પડે, ભગવાન કહેશે કે મુશ્કેલી હોય ત્યારે તું મારી પાસે આવેશ અને ત્યાર પછી તો તું મને કોઈ દિવસ સંભાળતો નથી, તો ભગવાન આપણી મદદ કરે નહીં. આપણે રોજ ભગવાનને યાદ કરતા હોય તો ભગવાન ચોક્કસ આપણી મદદ કરે જ. કે ભગવાનને ખબર પડે કે આ મારો ભક્ત છે, દરરોજ મને પ્રણામ કરે છે અને મારી પાસે શિર ઝુકાવી અને જાય છે, કે કોઈ પણ કાર્યની શરૂઆત એ કરે છે તો મારે એની મુશ્કેલી ચોક્કસ દૂર કરવી જોઈએ. પરંતુ આપણે જ્યારે મુશ્કેલી પડે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ કે ભગવાન તું મારી આજે આ મદદ કર છે, મારે આ જોઈએ છે, આ જોઈએ છે. એની પાસે જરૂરિયાત તો કરે કે મને આ મુશ્કેલીમાંથી ટાળ. તો ભગવાન પણ કહે છે કે હું પણ એવો નવરો નથી કે તને મુશ્કેલી આવે તો ત્યારે જ તું મને મદદ કરવાનું કહે છે. તો હવે આ કાવ્ય છે તેરી હે જમીન, આ કાવ્ય છે એ આપણે પૂરું થઈ ગયું. સૌ પ્રથમ તમે છે એ આ શબ્દાર્થ છે એ બરાબર રીતે પાકા કરી લેજો અને આ જે કાવ્ય છે એના જે આગળના જે સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું હોય તો એ હવે પછીના પીરિયડની અંદર તમને કહેશું. અને ત્યાર પછી હવે પછીનો જે બીજો પાઠ છે એ આપણે બીજા નેક્સ્ટ પીરિયડની અંદર લેશું, કે જે વિડીયો થ્રુ આપણે જે લેક્ચર લેવાનું છે એની અંદર. અસ્તુ.